ચોથી પાણી આવ્યું. અત્યારે બંધ છે. મોદી સાહેબની મીટિંગ પૂરી થઈ ગઈ એટલે પાણી બંધ થઈ ગયું ને, તો એને ખારું ચાલુ થઈ ગયું. એ પાણી ગયું છે. તો અત્યારે કોણ લઈ ગયું પીવા પાણી? માટે શું કરો? પીવા પાણી આ ખારું પીવું પડે છે. એ લાવીને ટેન્કરિયામાં આલે છે. ટેન્કરિયામાં જે વાળા છે આ આવે એ પીઓ. કેટલા ટેન્કર આવે રોજના? ટેન્કર તો 2 આવતા હોય, 3 આવતા હોય. હવે આ નાના એક ઘરની ટેન્કર જોઈએ આવડો ટેન્કરિયા બદલ છે 4-5 ફેરા કરતા ટેન્કરિયા થાય શું? તો આખા ગામને તો મળે જ નહીં ને પાણી. આખા ગામને પણ ક્યાંથી મળે? પણ આખા ગામને બાપડો રાડી પાડે એનું કૂકવા કરે એનું જ્યાં જવાનો રસ્તો નથી. એવી વાસ્તવિકતા મારા હાથમાં લોટો ભરી પાણી છે એ પાણી મેં એક જ ઘૂંટ ભર્યો છે, પરંતુ ફરી મને તરસ લાગી ગઈ એટલા માટે કે આ ખારું પાણી છે. ખારા પાણીથી જમીન સાફ થઈ જતી હોય તો પછી માણસની શું કિંમત આવે? એ ટંકર વાળા કેમ કે ડુસીમાં ઉઠો પો રાતના 11 વાગે પાણી આવે. હું રાતે 11 વાગે એક ટંકર આવ્યું હતું. અત્યારે ડો મોઢો પડે પાણી જો ને એ તો ખારું છે તો ચો જ લાવું બેઠું એટલું પાણી જ નહીં મળતું. ના વાંયથી લાવવાનું હું તો પાણી છેટો પડે છે અમારે પાણી ક્યાં આવતો નથી, બંધ થાય હમણાં. પીવાનું તો શું કરો કહો? 3-4 ઓંટા કર્યા ભાઈ, શું કરો કહો? ઉનાળામાં બિલકુલ નહીં. ઉનાળામાં તો બિલકુલ કાંઈ મળતો નથી. શું ટોંકો થયો નહીં. ભર ઉનાળામાં પાણી નથી તો પછી આ સંપ બનાવવાનું કારણ શું? ચોમાસામાં તો આમે કુદરત રીજે છે ત્યારે ખૂબ વરસાદ આપી દે છે. આપણે જોયું આ વિસ્તારમાં આખો વિસ્તાર પાણી હતું, પણ એ તો પીવાય નહીં. હવે એ પાણી બચાવવાવાળા ઘણું લોકોએ બચાવ્યું છે, પણ પીવાનું પાણી માટે આ સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી આ સંપ બનતા હોય છે. ગીતાબેન, હાલ કેવી પરિસ્થિતિ પાણીની? ખૂબ ખરાબ છે પાણી નથી આવતું બધું. હમણાં ગોલપ નેસડા જઈને આવ્યો, ઘણા લોકો રાડ કરે છે પાણી. કોઈ એ લોકો સુધી નહીં પણ પહોંચતું હોય, પણ બીજા ત્રીજા દિવસે સિવાય પણ હું પાણી પહોંચાડું છું તેમને. અને કોઈ પણ એવો વ્યક્તિ નથી જ્યાં સુધી મેં મારી જાતે પોતે જઈને પાણી પૂરું ના પાડ્યું હોય. પણ આપણી પાસે અત્યારે ડેપ્યુટી સરપંચ ભરતભાઈ ઊભા છે. ભરતભાઈને પણ મારે પૂછવું જોઈએ કે ભરતભાઈ ખરેખર આ સત્ય કેટલું છે? આમાં પાણી પૂરું પડે છે કે નથી પડતું? અગર પડે છે તો આ લોકો રાડ કેમ કરે છે? ભરતભાઈ શું કહેશો? હવે એ સમજાતું નથી મને કે રાડ કેમ કરે છે. હું દિવસના રોજના 20 ટેન્કર મારા ગામમાં જ્યાં જ્યાં પાણીની અછત છે ત્યાં પૂરી પાડું છું. કોઈ એ લોકો સુધી નહીં પણ પહોંચતું હોય, પણ બીજા ત્રીજા દિવસે સિવાય પણ હું પાણી પહોંચાડું છું તેમને. અને કોઈ પણ એવો વ્યક્તિ નથી જ્યાં સુધી મેં મારી જાતે પોતે જઈને પાણી પૂરું ના પાડ્યું હોય. ભરતભાઈ, લોકો એવું કહે છે કે માત્ર 5 થી 10 ટેન્કર જ આવે છે. મેં અધિકારીઓનો પણ સંપર્ક કર્યો, એવું કીધું કે 25 જેટલા ટેન્કર, 20 થી 25 ટેન્કરો પહોંચે છે. પછી ટાંકામાં 1 લાખ લીટર જેટલું પાણી નાખીએ તો પછી પાણીની રાડ કેમ? હવે એ સમજાતું નથી. કોઈ કદાચ કોઈ સુધી નહીં પણ પહોંચ્યું હોય પાણી, કારણ કે એ અમુક વંચિત હશે અને એની પાસે ફોનનો કોન્ટેક્ટ, મારા ગામનું ગ્રુપ છે એની અંદર મેં એક એવી રીતનો મેસેજ પણ મૂકેલ છે, પણ જ્યાં જ્યાં પાણીની વ્યવસ્થા ન હોય ત્યાં મને કોલ કરો. હું જાતે પોતે જઈ અને પાણી પહોંચાડું છું. અને કોન્ટ્રાક્ટરો તરફથી મને પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે. કેટલા ટેન્કર? 20 ટેન્કર દિવસના, રોજ 20 ટેન્કર પૂરા પાડું છું પાણીના. અને બીજું પણ એક ટ્રેક્ટર અને ટેન્કર પાણી પુરવઠાવાળા મને આપવાનું કીધું છે કે તમે તમારી રીતે વ્યવસ્થા કરી નાખો, હું મારી રીતે ભાડું આપી દઈશું. એ પણ અમે આજકાલમાં કરી નાખશું. ખારા પાણીની પણ રાડ છે કે પીવાનું પાણી આપે પણ હા, એ વાત 100%ની છે. પાણી થોડુંક મોડું આવતું હતું 2-4 દિવસ પહેલાં, પણ બાજુના 100 મીટરની બાજુમાં એક જે બોરનો બીજો પોઈન્ટ ઊભો કર્યો ત્યાં પાણી મીઠું આવે છે. કાલે અને આજે 2 દિવસથી અમે પાણી મીઠું જ લાવીએ છીએ. એકદમ પીવાલાયક, જેવું કેનાલનું પાણી છે એવું જ પીવાલાયક પાણી છે. ભરતભાઈ, ઉનાળો છે સૌથી વધારે, તમને પણ ખબર, તમે સરહદી વિસ્તારમાં રહો છો, સૌથી વધારે પાણીની તકલીફ આ વિસ્તારમાં પહેલેથી છે. પણ ખાસ કરીને ઉનાળો હોય ત્યારે પાણીની થોડી વધારે જરૂરિયાત હોતી હોય છે. હવે હજુ ઉનાળો 2 મહિના બાકી છે, કેટલી જરૂરિયાત હશે પાણીની? પાણીની જરૂરિયાત એટલે આપણે સમજી શકીએ, બીજું વસ્તી આપણી પાસે કાંઈ અપેક્ષા રાખતી નથી પાણી સિવાય. અને બધા વગર ચાલે, પાણી વગર ન ચાલે, એ આપણે ખુદ બધા સમજી છીએ. એટલે અમારાથી દિવસ રાત મહેનત કરી અને જ્યાં સુધી અમારા લોકો એમ જે અમારાથી બનશે ત્યાં સુધી પાણીની ગામમાં અમે અછત નહીં આવવા દઈએ. એ અમે 100% વચન આપીએ છીએ. ભરતભાઈ, મારા માધ્યમથી લોકોને કહી દો કે ભાઈ જ્યાં જેને પાણી નથી સીધો ભરતભાઈનો સંપર્ક કરે. હું પહેલાં જ તમને શું કહી દીધું, જ્યાંથી મારે કોન્ટ્રાક્ટરનો કોન્ટેક્ટ થયો ત્યારથી મેં મારા ગામના ગ્રુપમાં છે, ગામનું આખું ગ્રુપ છે, એમાં મેસેજ કરીને કહી દીધું છે, મારો નંબર આપીને કે ભાઈ જ્યાં પાણીની વ્યવસ્થા નથી ત્યાં મને ફોન કરો, કોલ કરો. હું પાણી જાતે, કાલે ડ્રાઈવર નહોતો આવ્યો તો હું જાતે આવા તાપની અંદર ચલાવી અને પાણી પૂરું પાડ્યું છે. અમુક લોકો સુધી નહીં પહોંચતું હોય ને અમુકને તો જેને ટીકા કરવાની છે એ તો કરવાના જ છે. બિલકુલ આભાર ભરતભાઈ અમારી સાથે જોડાવા બદલ. હું પણ અપેક્ષા રાખું કે ભરતભાઈનો સંપર્ક કરે, ગોલપ ગામમાં જ્યાં જ્યાં પાણી નથી પહોંચતું એ ડેપ્યુટી સરપંચનો સંપર્ક કરે. સતત ગામના લોકો માટે જાગૃત ડેપ્યુટી સરપંચ છે. રાત દાડો મથીને જ્યાંથી પણ પાણી લાવવું પડશે ત્યાંથી લાવવામાં આવશે, અને જેટલી એમને પાણી પુરવઠા વિભાગમાંથી મદદ મળશે તો પણ એ તમામ રીતે તૈયાર છે. ભરતભાઈ, વિશેષ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે ગામ લોકો આક્ષેપ કરે છે તો આક્ષેપને પહોંચી વળવા માટે એમની જે માંગ છે એને પહોંચી વળવા માટે તમે સક્ષમ રહો, એવી તમને અભિનંદન અને શુભેચ્છાઓ. અને અમે ભરતભાઈ ડેપ્યુટી સરપંચ મારી સાથે જે રીતના ચર્ચા કરી, અમે પણ ખાતરી આપીએ છીએ કે ભરતભાઈ કામ ના કરે તો રાજગજ્જરનો સંપર્ક કરજો. થેન્ક યુ.